ગીર સોમનાથના વેરાવળ શહેરમાં થોડા સમય પૂર્વે વેરાવળ કોર્ટ નજીક થયેલા ચકચારી આત્મવિલોપન પ્રકરણમાં મોટો વળાંક આવ્યો છે। આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિએ મૃત્યુ પહેલા શહેર અગ્રણી અને ગીર સોમનાથ સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભાઈ મૌલાના સહિત 2 પોલીસ કર્મીઓનું નામ લઈને શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાવી હતી। આ ગંભીર ઘટનામાં દાઝી જતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું અને આ ઘટનાએ વેરાવળમાં ચકચાર જગાવી હતી, જેના કારણે આ આરોપીની તપાસ પણ ચાલી રહી હતી। જો કે આજ રોજ આ પ્રકરણ પર પૂર્ણ વિરામ લાગ્યો હોય તેમ મૃત્યુ પામનાર વ્યક્તિના ભાઈએ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કર્યો છે, જેમાં તેણે તમામ લોકોની દિલગીરી વ્યક્ત કરી છે। મૃતકના ભાઈનો આ વિડીયો વાયરલ થતા વેરાવળમાં ફરી એકવાર આ ઘટનાનું ચર્ચા કેન્દ્ર છવાઈ ગયું છે। अस्सलाम वालेकुम, મારું નામ પંજા શરીફ ગફરભાઈ અને થોડાક ટાઈમ પહેલાં મારો ભાઈ પંજા અશફાક ગફરભાઈ તે કોર્ટમાં આત્મવિલોપન કરી લીધું હતું અને આવાસમાં આવી અને ફારૂકભાઈ મૌલાના અને તેની ફેમિલી અને પોલીસ ઓફિસર વિરુદ્ધ નામ આપ્યા હતા અને હું પણ ત્યારે આવાસમાં આવીને બધાના ખોટા નામ પોલીસ વાળાના તથા ફારૂકભાઈની ફેમિલીના નામ આપેલા હતા અને મારા ભાઈનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું અને તે તદ્દન નામ ખોટા હતા। મારા ભાઈ જે આક્ષેપ કર્યા હતા ને મેં પણ જે આક્ષેપ કર્યા હતા એ બધા ખોટા છે અને પોલીસની જેમ તપાસમાં તે તદ્દન ખોટા નીકળ્યા છે અને એવું કંઈ હતું નહીં અને ફારૂકભાઈની ફેમિલી તથા પોલીસ સ્ટાફના જે પણ નામ છે તે તદ્દન ખોટા છે। તે બદલ હું દિલગીર છું અને માફી માંગુ છું અને ફારૂકભાઈ મારી ફેમિલીના જ મેમ્બર છે અને તે અમારે કાંઈ વિરુદ્ધ કાંઈ ઓલું ખોટું છે નહીં અને મેં પણ તદ્દન જે આક્ષેપ કર્યા હતા એ તદ્દન ખોટા છે।